રોકાણના મૂળભૂત મુદ્દાઓ શું, શા માટે અને ક્યાં. ધ બેઝિક્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ. વોટ, વાય એન્ડ વેર. ચાલો મહેક અને પ્રિયાને મળીએ. તે બંને એક સમાન પગાર લાવે છે, પરંતુ જ્યારે પૈસાની બાબત આવે ત્યારે તે બંનેની જિંદગી ખૂબ અલગ છે. મહેક તેના ખર્ચને પહોંચી વળવા માટે હંમેશા તેના મિત્રો પાસેથી પૈસા ઉધાર લેતી હોય છે. તેને તેના પગારમાંથી એક નાનો ભાગ પણ બચત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. બીજી બાજુ પ્રિયા અલગ છે. તેને ક્યારેય પૈસા ઉધાર લેવાની જરૂર નથી પડતી અને હંમેશા એમ જણાય છે કે દરેક વસ્તુ માટે તેની પાસે પૂરતા પૈસા છે. પછી ભલેને તે ખરીદી હોય, બહાર જવાનું હોય કે પછી ભવિષ્યના લક્ષ્ય માટેની બચત હોય. પ્રિયાને તેની નાણાકીય બાબતો માટે કોઈ તણાવ નથી. પ્રિયાનું રહસ્ય શું છે? પ્રિયા પાસે એક નાણાકીય યોજના છે. તે નિયમિતપણે પૈસાની બચત કરે છે અને તેનું રોકાણ કરીને તેમાં વધારો કરે છે. બચત એ પહેલું પગલું છે, પરંતુ રોકાણ કરવાથી સમય જતાં તેમાં વધારો થાય છે. પછી ભલેને તે એક નાની રકમથી શરૂઆત કરે. આ વિડીયોમાં આપણે શીખીશું કે પ્રિયાની જેમ જ તમે પણ બચત અને રોકાણ કરવાનું કેવી રીતે શરૂ કરી શકો. બચતની ભૂમિકા. બચત એ નાણાકીય સ્થિરતાનો પાયો છે. તે તમે અણધાર્યા ખર્ચાઓ માટે તૈયાર રાખે છે અને ટૂંકા ગાળાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ચાલો બચતના કેટલાક ટૂલ્સ જોઈએ. બચત ખાતું. તમારા ભંડોળની સરળ સુગમતા સાથે વ્યાજ કમાઓ. વાર્ષિક 3.5 થી 4%. રિકરિંગ ડિપોઝિટો આરડીઝ. નિયમિતપણે નિશ્ચિત રકમ જમા કરીને એક શિસ્તપૂર્ણ આદત કેળવો. તે ઊંચો વ્યાજ દર આપે છે. ફિક્સ્ડ ડિપોઝિટ એફડીઝ. વધુ વળતર મેળવવા માટે તમારા પૈસાને અગાઉથી નક્કી કરેલ સમયગાળા માટે મૂકી દો. જોખમમુક્ત વૃદ્ધિ માટે આદર્શરૂપ. પરંતુ અહીં એક છુપી મુશ્કેલી છે. સમય જતાં કરિયાણું કે કપડાં જેવી વસ્તુઓ જે આપણે ખરીદીએ છીએ તેનો ભાવ વધે છે. આને ફુગાવો એટલે કે મોંઘવારી કહેવાય છે. જો તમારા પૈસા આ ખર્ચ કરતાં વધુ ઝડપથી નથી વધતા તો ભવિષ્યમાં તેનું મૂલ્ય ઓછું થઈ જાય છે. ફુગાવો પૈસાની ખરીદ શક્તિ ઘટાડે છે. જો તમારા પૈસા ફુગાવાના દર કરતાં ઝડપથી નથી વધતા તો તેનું અવમૂલ્યન થઈ જશે. માત્ર બચત જ તમને આ ફુગાવાથી નહીં બચાવી શકે. તેથી જ તમારે વિવેકપૂર્ણ રીતે તમારા પૈસાનું રોકાણ કરીને કાર્યરત કરવાના રહેશે. રોકાણ શા માટે કરવું જોઈએ? સમય જતાં રોકાણ તમારા પૈસામાં વધારો કરે છે. ઘણીવાર ફુગાવાના દરને પણ હરાવી દે છે. આ એક વૃક્ષ વાવવા જેવું છે. ધીરજ અને કાળજી સાથે તે મોટું થાય છે અને ફળ આપે છે. રોકાણ તમને લાંબા ગાળાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં, જેમ કે એક ઘર ખરીદવામાં, ધંધો શરૂ કરવામાં અથવા આરામદાયક રીતે નિવૃત્ત થવામાં મદદ કરે છે. પ્રથમવારના રોકાણકારો માટે ટિપ્સ. રોકાણ કરવું અઘરું લાગી શકે છે, પરંતુ અહીં તેને કેવી રીતે સરળ બનાવવું તે આપેલ છે. જો તમે ભવિષ્ય માટે આયોજન કર્યું છે અને તમારા પૈસા તમારા નિયંત્રણમાં છે, તો કલ્પના કરો કે તમે કેટલા તણાવમુક્ત અનુભવશો. નાનાથી શરૂ કરો. એવી રકમથી શરૂ કરો કે જે તમારા માટે અનુકૂળ હોય. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ એસઆઈપીઝ. મ્યુચ્યુઅલ ફંડમાં શરૂઆત કરવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. વૈવિધ્યીકરણ કરો. જોખમ ઓછું કરવા માટે તમારા નાણાંને વિવિધ પ્રકારના રોકાણોમાં વહેંચો. જોખમને સમજો. તમામ રોકાણોમાં થોડું જોખમ હોય છે. રોકાણ કરતા પહેલાં તેના વિશે જાણો. મૂળભૂત મુદ્દાને વળગી રહો. મ્યુચ્યુઅલ ફંડ્સ કે સોનું જેવા સુરક્ષિત વિકલ્પો શરૂઆત કરનાર માટે સારા છે. શીખતા રહો. માહિતગાર નિર્ણયો લેવા માટે સંશોધન કરો અથવા સલાહ લો. ચાલો હવે રોકાણના વિકલ્પો વિશે શીખીએ. અહીં તમારી સંપત્તિ વધારવાની કેટલીક લોકપ્રિય રીતો આપેલ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ. અન્ય રોકાણકારો સાથે તમારા પૈસાને એકત્રિત કરો અને વ્યવસાયિકને તેનું સંચાલન કરવા દો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી સાથે તમે નાનાથી શરૂઆત કરી શકો છો અને સ્થિર રીતે સંપત્તિનું નિર્માણ કરી શકો છો. સ્ટોક્સ. શેરની ખરીદી તમને એક કંપનીના ભાગીદાર કે માલિક બનાવે છે. તે ઊંચું સંભવિત વળતર આપે છે, પણ સાથે ઊંચું જોખમ પણ હોય છે. સોનું. આર્થિક અનિશ્ચિતતા દરમિયાન એક વિશ્વસનીય પસંદગી. સોનું સમય જતાં વધે છે. રિયલ એસ્ટેટ. જો કે આમાં ઘણી મોટી મૂડીની જરૂર પડે છે, રિયલ એસ્ટેટ લાંબા ગાળે ઘણું સારું વળતર આપે છે. તમારા ભવિષ્ય ઉપર નિયંત્રણ મેળવો.
બચત અને રોકાણ માટે ધીરજ અને સુસંગતતા જરૂરી છે, પરંતુ એક સુરક્ષિત આવતીકાલનું નિર્માણ કરવા માટે તે શક્તિશાળી સાધન છે. સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરીને, એક યોજના બનાવીને અને શક્ય તેટલું વહેલું શરૂ કરીને શરૂઆત કરો. નાના રોકાણ માટે તમારું શ્રીમંત હોવું જરૂરી નથી. યોગ્ય રણનીતિ સાથેનું સ્થિર યોગદાન સમય જતાં નોંધપાત્ર વૃદ્ધિ પામે છે.